હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાત રાજ્યની અંદર આવેલી જે દરેક 40 MBBS કોલેજ છે એની આપણે ફી અને સીટની માહિતી આ વિડીયોમાં મેળવીશું. આ વિડીયો આપણે જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે તારીખ છે 22 મે 2025. આના પછી કોઈ પણ ફેરફાર થશે તો આપણે વિડીયો બનાવીને જણાવી દઈશું. છતાં પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે તમને ફી તમે આટલી જાણી છે અને એડમિશન વખતે તમારી ફી ભરવાની વધારે છે. તો તમારે કોઈ પણ ફેરફાર થાય તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવાની છે, તો તમને સંપૂર્ણ માહિતી મળતી રહે. એટલે ગુજરાતમાં આપણે ટોટલ જોઈએ કે 40 કોલેજમાં જે છે એ 7 સરકારી કોલેજ છે, પછી 13 અર્ધ સરકારી એટલે કે જીમીઆરએસ કોલેજ છે અને 20 પ્રાઇવેટ કોલેજ છે. આને આપણે સરવાળો કરીએ ટોટલ તો કે 7, 13 અને 20, તો ટોટલ આપણી ગુજરાતમાં અહીંયા 40 કોલેજ છે. તો ગયા વર્ષે એક કોલેજ નવી ખુલી હતી, જે ભાગ્યોદય કોલેજ છે, જે કડી મહેસાણામાં આવેલી છે. તો આ વર્ષે પણ 1-2 કોલેજ ખુલી શકે છે, કેમ કે લાસ્ટ યર 3-4 કોલેજના ચાન્સ હતા, પણ માત્ર એક જ કોલેજની મંજૂરી મળી હતી. તો આ વર્ષે પણ 1-2 કોલેજ ખુલી શકે છે. હવે જે 40 કોલેજ છે એમાં તમારે જે કટઓફ જોયું એટલે કે તમારી નીટની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, પણ હજુ પરિણામ બાકી છે. તો તમારે અંદાજિત કટઓફ જોવું હોય તો 40 કોલેજમાં આપણે કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે એનો આપણે સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે. તો તમારે એની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. અને ત્યાં તમને વિડીયોની લિંક ના મળે તો તમારે જે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામનું પ્લેલિસ્ટ છે એમાં તમને દરેક વિડીયો મળી જશે. તો ત્યાં દરેક વિડીયોમાં માહિતી મેળવવાની છે કે કઈ કોલેજમાં મને એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો પહેલાં આપણે જોઈશું અહીંયા જે 7 સરકારી કોલેજ છે તેની આપણે માહિતી મેળવીશું. તો અહીંયા આપણે 4 કોલેજને સાથે લઈશું, કેમ કે એમાં જે ફી અને જે સીટ છે એ સરખી છે. તો પહેલી મેડિકલ કોલેજ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. પછી આપણે જોઈએ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે જે વડોદરામાં આવેલી છે. પછી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે જામનગરમાં આવેલી છે. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. તો પહેલાં તો આપણે જોઈએ કે કઈ કોલેજ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો જે બીજી મેડિકલ કોલેજ અમદાવાદ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે વડોદરા છે એ MS યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે જામનગર છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તેમાં આપણે સીટ અને ફીની માહિતી મેળવીએ. તો અહીંયા આપણે જોઈએ કે 4 કોલેજ છે એમાં અહીંયા 250 સીટ છે. પછી આપણે એમાં જોઈએ કે કેટલી ઓલ ઇન્ડિયા કોટાની છે અને કેટલી સ્ટેટ કોટાની છે. તો બીજે મેડિકલ કોલેજ અને જે વડોદરાની કોલેજ છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની 37 સીટ છે અને સ્ટેટ કોટાની 213 સીટ છે. હવે ઓલ ઇન્ડિયા કોટામાં ભારતનો કોઈ પણ વિદ્યાર્થી ભાગ લઈ શકે છે, ગુજરાતનો કે બહારના રાજ્યનો કોઈ પણ ભાગ લઈ શકે છે. પણ આ 213 સીટ છે સ્ટેટ કોટાની, એમાં માત્ર ગુજરાતના વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે. અને જે બાકીની 2 કોલેજ છે એટલે કે MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, એમાં 250 સીટ છે, પણ ઓલ ઇન્ડિયા કોટાની 38 સીટ છે અને સ્ટેટ કોટાની 212 સીટ છે. હવે 4 કોલેજમાં આપણે ફીની માહિતી મેળવીએ તો અહીંયા જે ફી છે લાખમાં આપેલી છે. 0.25 લાખ એટલે કે 4 કોલેજની ફી અહીંયા 25,000 છે. ગવર્મેન્ટ કોલેજ દરેક કોલેજની ફી 25,000 છે, પણ એકમાત્ર કોલેજ છે જેમાં માત્ર 8 સીટ છે એમાં 60,000 ફી છે. આપણે સંપૂર્ણ તમને સમજાવીશું કેમ એવું છે, તો એને અપવાદ થોડું તમે કહી શકો છો. તો આગળ આપણે જોઈએ કે હવે 2 કોલેજ છે એમાં 200 સીટ છે. તો 2 કઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે? એક છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ PDU કોલેજ, અને એક છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. તો આ બંને કોલેજ છે એમાં આપણે જોઈએ તો જે રાજકોટની કોલેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને ભાવનગરની કોલેજ છે એ મહારાજા કૃષ્ણ કુમારસિંહ યુનિવર્સિટી ભાવનગર સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ તો કે બંનેમાં 200 સીટ છે એટલે કે 30 છે એ ઓલ ઇન્ડિયા કોટાની અને જે 170 છે એ સ્ટેટ કોટાની સીટ છે. અને બંનેમાં ફી છે અહીંયા 25,000 ફી છે, તમે જોઈ શકો છો. હવે જે અહીંયા તમે ટોટલ કહી શકો છો કે કેટલી ગવર્મેન્ટ કોટાની એટલે ગવર્મેન્ટ કોલેજની સીટ છે. તો અહીંયા તમે કહી શકો છો કે જો અહીંયા 250 વાળી 4 કોલેજ છે એટલે કે એની 1000 સીટ થઈ, અને 200 વાળી અહીંયા 2 કોલેજ છે એટલે એની 400 સીટ થઈ, તો તમારી 1400 સીટ છે. પણ એક કોલેજ છે જેમાં માત્ર 8 સીટ છે, એટલે કે ટોટલ તમારી ગવર્મેન્ટ કોલેજની અહીંયા 1408 સીટ છે. તેમાં દરેક કોલેજની ફી 25,000 છે, પણ જે 8 સીટવાળી કોલેજ છે એમાં અહીંયા 60,000 ફી છે, જે દાદરાનગર હવેલી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી છે, પણ એ ગુજરાતમાં ગણાય છે. તો સમજણ પડી ગઈ સંપૂર્ણ. તો હવે આપણે વાત કરીએ જીમીઆરએસ કોલેજની. હવે જીમીઆરએસ કોલેજ છે એમાં ટોટલ 13 જીમીઆરએસ કોલેજ છે. એમાં કેવું છે કે 8 છે એ જૂની જીમીઆરએસ કોલેજ છે, જેમાં દરેક કોલેજમાં 200 સીટ છે. અને જે નવી જીમીઆરએસ કોલેજ છે એ 5 છે, જેમાં માત્ર 100 સીટ છે. અને જે જૂની જીમીઆરએસ કોલેજ છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની કોઈ પણ સીટ છે નહીં. દરેક સીટ છે એ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી માટે છે. પણ આ જે નવી 100 સીટ છે એમાંથી 15 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થી માટે છે, એટલે કે જે બહારના રાજ્યો માટે આ સીટ છે એ ગવર્મેન્ટ કોલેજ તરીકે ગણાય છે. ગુજરાત સિવાયના કોઈ પણ રાજ્યમાં અર્ધ સરકારી કોલેજનો કોન્સેપ્ટ નથી. ડાયરેક્ટ ગવર્મેન્ટ કોલેજ અને એના પછી પ્રાઇવેટ કોલેજ છે. ખાલી આપણે ગુજરાતમાં અર્ધ સરકારી કોલેજનો કોન્સેપ્ટ છે, તો તમારે એક ફાયદાકારક છે.
પણ જે નવી જીમીઆરએસ કોલેજ છે એમાં ઓલ ઇન્ડિયા કોટાની કેટલીક સીટ જાહેર કરવામાં આવી છે, કેમ કે એને ઓલ ઇન્ડિયા લેવલે એને ગવર્મેન્ટ કોલેજ ગણવામાં આવે છે. જૂની જીમીઆરએસ કોલેજમાં કોઈ પણ ઓલ ઇન્ડિયા કોટાની સીટ નથી, બધી સીટો ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે છે. સંપૂર્ણ તમને સમજાય છે, આ તો ખાલી તમને બેઝિક આઈડિયા આપી દીધો. તો ચલો આપણે જોઈએ કે કેટલી પહેલાં તો અહીંયા 8 જે છે એ જૂની જીમીઆરએસ કોલેજ છે, એટલે કે એક છે આપણે જોઈએ કે જીમીઆરએસ કોલેજ સોલા અમદાવાદ, પછી જીમીઆરએસ કોલેજ જે ગોત્રી વડોદરા, પછી જીમીઆરએસ કોલેજ ગાંધીનગર, પછી જીમીઆરએસ કોલેજ ધારપુર પાટણ, પછી જોઈએ જીમીઆરએસ કોલેજ વલસાડ, પછી આપણે જોઈએ કે જીમીઆરએસ કોલેજ જુનાગઢ, પછી જીમીઆરએસ કોલેજ હિંમતનગર અને જીમીઆરએસ કોલેજ વડનગર. એટલે કે ટોટલ અહીંયા છે એ 8 જૂની જીમીઆરએસ કોલેજ છે, જેમાં 200 સીટ છે. તો એમાં આપણે જોઈએ કે પહેલાં તો કઈ યુનિવર્સિટી સાથે જોડેલી છે. તો જે જીમીઆરએસ કોલેજ સોલા અમદાવાદ છે એ આપણે જોઈએ અહીંયા તો કે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી જીમીઆરએસ કોલેજ જે ગોત્રી વડોદરા છે એ MS યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી જીમીઆરએસ કોલેજ ગાંધીનગર છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી આપણે જોઈએ કે જીમીઆરએસ કોલેજ જે ધારપુર પાટણ છે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી આપણે જોઈએ કે જીમીઆરએસ કોલેજ વલસાડ છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી આપણે જોઈએ કે જીમીઆરએસ કોલેજ જે જુનાગઢ છે એક ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી આપણે જોઈએ કે બે જે હિંમતનગર અને વડનગરની કોલેજ છે જીમીઆરએસ, એમાં આપણે જોઈએ તો બંને કોલેજ છે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો આ તો આપણે કઈ કોલેજ કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, આમાં સીટ અને ફી સમાન છે, એટલે આપણે દરેક જીમીઆરએસ કોલેજની સાથે વાત કરીશું. તો હવે આપણે જોઈએ કેટલી સીટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે જૂની જીમીઆરએસ કોલેજ છે 8, એમાં દરેક જીમીઆરએસ કોલેજમાં અહીંયા 200 સીટ છે. એમાં 200 સીટમાંથી આપણે જોઈએ તો કે 170 છે એ સ્ટેટ કોટા માટે છે અને અહીંયા 30 છે એ NRI કોટા માટેની છે. હવે NRI કોટામાં કેવું થાય છે અહીંયા કે જીમીઆરએસ કોલેજ અમદાવાદ, પછી ગાંધીનગર અને વડોદરા ગોત્રી, આ 3 કોલેજમાં માત્ર NRI કોટાની સીટ ભરાય છે પહેલા રાઉન્ડમાં. પછી આ બાકી રહેલી કોલેજમાં સીટો ખાલી રહે છે NRIની, તો એને સેકન્ડ રાઉન્ડથી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એટલે કે જીમીઆરએસ કોલેજમાં તમે એવું કહી શકો છો કે મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ છે નહીં. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જે વચ્ચેનું બોક્સ છે એ મેનેજમેન્ટ કોટાનું બોક્સ છે, પણ જીમીઆરએસ કોલેજમાં એક પણ મેનેજમેન્ટ કોટાની સીટ છે નહીં. પણ સેકન્ડ રાઉન્ડમાં જે બધી મેક્સિમમ સીટો ખાલી રહે છે કોટાની, તેને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં છે. એટલે તમારે પહેલા રાઉન્ડમાં જીમીઆરએસમાં ક્યારે પણ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે નહીં, એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. તમને બીજા રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે અને જે બાકી રહેલી બધી સીટ છે એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે. હવે આપણે જોઈએ કે ફી કેટલી છે. તો જીમીઆરએસ કોલેજમાં ગવર્મેન્ટ કોટાની ફી છે એ 3,75,000 છે અને NRI કોટાની મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા 12 લાખ છે અને NRI કોટાની ફી છે $25,000 છે. દરેક કોલેજમાં સરખી છે, તમે જોઈ શકો છો દરેક 8 કોલેજમાં અહીંયા સરખી ફી છે. હવે આપણે જોઈએ કે નવી આપણે જીમીઆરએસ કોલેજની વાત કરીએ તો ચાલો આપણે જોઈ લઈએ. આપણે નવી જીમીઆરએસ કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ જો તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો, જેમાં આપણે નીટના પરિણામથી લઈને તમારે જ્યાં સુધી તમને એડમિશન ના મળે, અહીંયા આપણે પેનને થોડી મોટી કરી લઈએ કે નીટના પરિણામથી લઈને તમને કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ તમને માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં પેડ કાઉન્સેલિંગ છે તમને દરેક અપડેટ આપવામાં આવશે. જેમ કે તમે અહીંયા તમે જોઈ શકો દરેક અહીંયા અપડેટ જે લખેલી છે દરેક અપડેટ અહીંયા આપવામાં આવશે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી શકો છો અથવા તમે WhatsApp પર મેસેજ કરવાનો છે, જેમાં તમને પર્સનલ ગાઈડન્સ આપવામાં આવશે. YouTube પર ફ્રી કાઉન્સેલિંગ તો કરીશું, પણ જે આમાં છે તમે પર્સનલ મેસેજ કરી શકો છો, તમને WhatsApp ગ્રુપમાં જોઈન કરવામાં આવશે, તો તમને દરેક માહિતી આપવામાં આવશે. પછી એડમિશન પછી તમને શિષ્યવૃત્તિની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે આ નંબર મેસેજ કરી શકો છો. તો હવે આપણે જોઈએ કે જે નવી જીમીઆરએસ કોલેજ છે એની આપણે વાત કરી લઈએ. તો ચલો આપણે જોઈએ, તો આને આપણે ઝૂમ કરી લઈએ અને આપણે નવી જીમીઆરએસ કોલેજની વાત કરીએ. તો ચલો અહીંયા જે છે અહીંયા નવી જીમીઆરએસ કોલેજ છે, આ જે 5 નવી જીમીઆરએસ કોલેજ છે તો આપણે જોઈએ. તો ચલો એક છે અહીંયા જીમીઆરએસ કોલેજ જે પોરબંદરમાં આવેલી છે. પછી આપણે બીજી જીમીઆરએસ કોલેજ જોઈએ તો ગોધરામાં આવેલી છે, પછી રાજપીપળામાં આવેલી છે, એક મોરબીમાં આવેલી છે અને એક નવસારીમાં આવેલી છે. આ 5 નવી જીમીઆરએસ કોલેજ છે. એમાં આપણે જોઈએ તો એમાં કઈ પહેલાં તો યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. તો જે પોરબંદરની કોલેજ છે એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી આપણે જોઈએ કે ગોધરાની કોલેજ છે એ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આપણે જોઈએ કે રાજપીપળાની કોલેજ છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી આપણે જોઈએ કે જે મોરબીની કોલેજ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. અને આગળ આપણે જોઈએ તો કે નવસારીની કોલેજ છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. હવે આપણે સીટ અને ફીની માહિતી મેળવીએ તો જે જૂનીમાં 200 સીટ હતી, પણ જે નવી જીમીઆરએસ કોલેજ છે એમાં દરેકમાં 100 સીટ છે. તમે જોઈ શકો છો દરેક 5 કોલેજમાં અહીંયા 100 સીટ છે. પણ હવે પહેલાંમાં કેવું હતું કે મેક્સિમમ કોલેજ સીટ હતી એ બધી સીટ સ્ટેટ કોટાની હતી અને NRI કોટાની સીટ હતી. પણ અહીંયા કેવું છે કેટલીક સીટ છે 15 સીટ છે એ ઓલ ઇન્ડિયા કોટાના વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ શકે છે. એમાં ભારતના કોઈ પણ વિદ્યાર્થી એડમિશન લઈ શકે છે, ગુજરાતનો હોય કે બહારના રાજ્યોને, પણ ઓલ ઇન્ડિયા કોટા કાઉન્સેલિંગમાં ભાગ લેવો જરૂરી છે. એટલે કે 70 સ્ટેટ કોટાની સીટ છે,
15 ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે અને 15 એનઆરઆઈ કોટાની સીટ છે. હવે દરેક સીટ ખાલી જશે એનઆરઆઈ કોટાની, એટલે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવી શકે છે. એટલે દરેક સીટ છે તમે અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ તમે ગણી શકો છો. ફી તો તમે આગળ જોઈ સરખી જ છે કે ગવર્મેન્ટ કોટાની ફી 3,75,000, મેનેજમેન્ટ કોટાની ફી અહીંયા 12 લાખ છે અને એનઆરઆઈ કોટાની ફી $25,000 છે, જે દરેક કોલેજમાં સરખી છે. તો હવે આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરી લઈએ, દરેક પ્રાઇવેટ કોલેજ. તો ચલો આપણે વાત કરી લઈએ સિમ્પલી દરેક પ્રાઇવેટ કોલેજની. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક પ્રાઇવેટ કોલેજની એક કોલેજની આપણે અહીંયા વાત કરી લઈએ. તો અહીંયા ટોટલ 20 પ્રાઇવેટ કોલેજ છે. તો આપણે એક કોલેજ ગણીએ અહીંયા. તો જે પહેલી પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે અહીંયા શ્રી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ છે ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો એમાં આપણે જોઈએ કે કેટલી સીટ છે અને કેટલી ફી છે. તો અહીંયા 250 સીટ છે, જેમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા કોટાની એક પણ સીટ નથી. પછી સ્ટેટ કોટાની 187 સીટ છે. પછી આપણે જોઈએ તો કે 25 મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 38 એનઆરઆઈ કોટાની સીટ છે. પણ એને એનઆરઆઈ કોટાની બધી સીટો ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. આપણે ફીની માહિતી મેળવીએ અહીંયા. તો ગવર્મેન્ટ કોટાની ફી છે એ 7,41,000 છે. પછી આપણે મેનેજમેન્ટ કોટાની ફીની માહિતી મેળવીએ તો અહીંયા 22,88,000 છે અને એનઆરઆઈ કોટાની જે ફી છે એ $33,750 છે. પણ એનઆરઆઈ કોટાની જે સીટ છે પ્રાઇવેટ કોલેજમાં દરેકમાં ખાલી રહેશે, એટલે એને પછી મેનેજમેન્ટ કોટામાં જ કન્વર્ટ કરવામાં આવશે. આગળની પ્રાઇવેટ કોલેજ આપણે જોઈએ બીજા નંબરની. ચલો આપણે જોઈએ તો કે જે બીજા નંબરની પ્રાઇવેટ કોલેજ છે એનું નામ છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે પહેલાં તો આપણે સીટની માહિતી મેળવી લઈએ. તો એમાં આપણે સીટ જોઈએ તો અહીંયા 200 સીટ છે, જેમાંથી 150 ગવર્મેન્ટ કોટાની સીટ છે. પછી જે 20 સીટ છે મેનેજમેન્ટ કોટાની સીટ છે અને અહીંયા 30 એનઆરઆઈ કોટાની સીટ છે, જે ખાલી રહેશે એટલે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 9,14,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 23 લાખ રૂપિયા છે. અને એનઆરઆઈ કોટાની ફી આપણે કોઈ જોવાની જરૂર નથી, કેમ કે ખાલી જ રહેશે એટલે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. આગળ આપણે જોઈએ કે ત્રીજા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે અહીંયા સ્મીમરની કોલેજ છે, જેનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, જેને આપણે શોર્ટમાં સ્મીમર સુરતની કોલેજ કહીએ છીએ. તો એ આપણે જોઈએ તો કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, તો એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ પહેલાં. તો અહીંયા આપણે જોઈએ તો 250 સીટ છે, જેમાંથી ગવર્મેન્ટ કોટાની સીટ 187 છે, મેનેજમેન્ટ કોટાની સીટ 25 છે અને એનઆરઆઈ કોટાની સીટ 38 છે, જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં જ કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની જે ફી છે એ 8,95,000 એટલે કે 9 લાખ સમથિંગ ફી છે અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 19,96,000 એટલે કે 20 લાખ જેટલી ફી છે. આગળ આપણે જોઈએ કે ચોથા નંબરની કોલેજ શું નામ છે. તો અહીંયા આપણે જોઈએ ચોથા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, જેને આપણે શોર્ટમાં PSMC કહીએ છીએ, PSMC કરમસદ. તો એમાં આપણે જોઈએ તો એ છે ભાઈ કાકા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. પછી એમાં આપણે જોઈએ કે કેટલી સીટ છે. તો એમાં 150 સીટ છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 112 સીટ, પછી મેનેજમેન્ટ કોટાની 15 સીટ અને એનઆરઆઈ કોટાની 23 સીટ, જે ખાલી જ રહેવાની છે એટલે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 10 લાખ છે, મેનેજમેન્ટ કોટાની ફી છે એ 19,91,000 છે. આગળની કોલેજ હવે આપણે જોઈએ, કેમ કે આપણે એનઆરઆઈ કોટાની સીટની કોઈ જરૂર નથી ફી જોવાની આપણે. તો આપણે 5મા નંબરની કોલેજ છે પ્રાઇવેટ, જેનું નામ છે CU શાહ મેડિકલ કોલેજ, જે સુરેન્દ્રનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ કે કેટલી સીટ છે. તો એમાં આપણે જોઈએ તો 100 સીટ છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 75 સીટ છે, પછી મેનેજમેન્ટ કોટાની 10 સીટ છે અને એનઆરઆઈ કોટાની 15 સીટ છે, જે ખાલી જ રહેવાની છે. તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આગળ આપણે જોઈએ કે કેટલી ફી છે. તો ગવર્મેન્ટ કોટાની ફી છે એ 8,70,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી છે એ 20 લાખ છે અને એનઆરઆઈ કોટાની ફી અહીંયા 25 લાખ છે, પણ એ ખાલી જ રહેવાની છે. આગળ આપણે જોઈએ તો કે જે છઠ્ઠા નંબરની પ્રાઇવેટ કોલેજ છે જેનું નામ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ, જેને આપણે શોર્ટમાં અહીંયા જેમ્સ ભુજ કહીએ છીએ. એનું શોર્ટ નામ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે ભુજ કચ્છમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ કે કેટલી, પહેલાં તો જોઈએ કે કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો KSKV કચ્છ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે.
પછી આગળ આપણે જોઈએ કે કેટલી સીટ છે, તો એમાં 150 સીટ છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 127 અને એનઆરઆઈ કોટાની 23 સીટ છે. એકમાત્ર કોલેજ છે જેમાં મેનેજમેન્ટ કોટાની સીટ નથી. પણ અહીંયા આપણે જોઈએ તો કે આ જે એનઆરઆઈ કોટાની 23 સીટ છે એ ખાલી રહેશે, એટલે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. તમે અહીંયા જોશો તો ગવર્મેન્ટ કોટાની પણ ફી આપેલી છે અને મેનેજમેન્ટ કોટાની ફી પણ આપેલી છે. પણ તમે જોશો કે મેનેજમેન્ટ કોટાની તો સીટ જ નથી, તો કેમ અહીંયા ફી આપેલી છે? તો અહીંયા એનઆરઆઈ કોટાની જે પણ સીટ ખાલી હશે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 8,70,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 18,55,000 છે. તો આગળની કોલેજ આપણે જોઈએ પ્રાઇવેટ કોલેજ. એની પહેલાં આપણે અહીંયા થોડું કરી લઈએ પેજ નાનું, અને આગળના પેજમાં આપણે જોઈશું. એની પહેલાં હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાય તો જોડાઈ શકો છો. અહીંયા તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. નીટના રિઝલ્ટથી લઈને કોલેજ મળવા સુધીની સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. તો તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે કોલ અથવા મેસેજ કરી તમે જોડાઈ શકો છો. તો તમે પેડ કાઉન્સેલિંગમાં તમને સંપૂર્ણ ગાઈડન્સ, પર્સનલ ગાઈડન્સ તમને આપવામાં આવશે. તમે વોટ્સઅપ ગ્રુપમાં દરેક ડેલી અપડેટ આપવામાં આવશે. તો આગળની કોલેજ ચાલો આપણે પ્રાઇવેટ કોલેજ જોઈ લઈએ. અહીંયા તો જે કઈ નંબરની કોલેજ હતી, આપણે કેટલી કોલેજ જોઈ હતી? 6 પ્રાઇવેટ કોલેજ આપણે આગળના પેજમાં જોઈ હતી. હવે આપણે 7મી કોલેજની શરૂઆત કરીએ. તો 7મા નંબરની પ્રાઇવેટ કોલેજ આપણે જોઈએ, જેનું નામ છે GCS મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો એ છે પહેલાં તો ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. એમાં આપણે પહેલાં સીટની માહિતી મેળવીએ તો એમાં 150 સીટ છે, જેમાં જે છે એ 112 ગવર્મેન્ટ કોટાની સીટ છે, 15 મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 23 એનઆરઆઈ કોટાની સીટ છે, જે ખાલી રહેવાની છે અને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરશે. આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 8,70,000 છે, મેનેજમેન્ટ કોટાની ફી છે એ 16,31,000 છે અને એનઆરઆઈ કોટાની ફી છે $25,000 છે. તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે 8મા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, જે વડોદરામાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે જે છે એ પારુલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે પહેલાં સીટની માહિતી મેળવીએ તો 150 સીટ છે, જેમાં 113 છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે, 15 છે એ મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 22 છે એ એનઆરઆઈ કોટાની સીટ છે, પણ એ ખાલી રહેશે એટલે મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે એ 10 લાખ છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 19,50,000 છે અને એનઆરઆઈ કોટાની ફી છે એ $30,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 9મા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે પાલનપુરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે અહીંયા જોઈએ પહેલાં સીટની માહિતી મેળવીએ તો 200 સીટ છે, જેમાંથી 150 છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે, 20 છે મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 30 એનઆરઆઈ કોટાની સીટ છે, જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આગળ આપણે જોઈએ કે કેટલી ફી છે, તો ગવર્મેન્ટ કોટાની ફી છે એ 7,98,000 એટલે કે 8 લાખ જેટલી ફી છે અને જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 16,24,000 છે અને એનઆરઆઈ કોટાની ફી છે એ 47,70,000 છે. આગળની કોલેજ આપણે જોઈએ પ્રાઇવેટ કોલેજ, જે આપણે જોઈએ તો કે 10મા નંબરની કોલેજ પ્રાઇવેટ કોલેજ, એનું નામ છે ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, જે દાહોદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો પહેલાં તો આપણે જોઈએ કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે પછી સીટની માહિતી મેળવીએ. એમાં 200 સીટ છે, જેમાં 150 છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે અને 50 મેનેજમેન્ટ કોટાની સીટ છે. અહીંયા એનઆરઆઈ કોટાની એક પણ સીટ નથી અને એની જરૂર પણ નથી, કેમ કે બધી કોલેજમાં ઓલરેડી ખાલી દેવાની છે. ખાલી જે જીએમઆરએસની સ્ટાર્ટિંગની 3 કોલેજ છે એમાં જ એનઆરઆઈ કોટાની સીટ ભરાવશે, બીજી બધી મેનેજમેન્ટ કોટામાં સેકન્ડ રાઉન્ડમાં કન્વર્ટ કરવામાં આવશે. આગળ આપણે જોઈએ તો કે અહીંયા છે જે ગવર્મેન્ટ કોટાની અહીંયા ફી છે એ 9,37,000 છે અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 18,73,000 છે અને એનઆરઆઈ કોટાની ફી જોઈએ તો અહીંયા આપેલી નથી, કેમ કે અહીંયા સીટ જ નથી એનઆરઆઈ કોટાની. તો આગળની કોલેજ આપણે જોઈએ અહીંયા 11મા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે અહીંયા ડૉક્ટર ND દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, જે નડિયાદમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ છે એ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો અહીંયા 150 સીટ છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 112 સીટ, મેનેજમેન્ટ કોટાની 15 સીટ અને એનઆરઆઈ કોટાની 23 સીટ છે, જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે એ 9,81,000, પછી જે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 22,50,000 છે અને એનઆરઆઈ કોટાની ફી છે એ $30,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ કે જે 12મા નંબરની પ્રાઇવેટ કોલેજ છે, જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જેને આપણે શોર્ટમાં NMCRC કહીએ છીએ, નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે વિસનગરમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો કે એ છે એ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે
પછી એમાં આપણે જોઈએ કે કેટલી સીટ છે, તો એમાં 150 સીટ છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 113 સીટ, મેનેજમેન્ટ કોટાની 15 સીટ અને એનઆરઆઈ કોટાની 22 સીટ. એને એનઆરઆઈ કોટાની સીટ ખાલી જશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની જે ફી છે એ 9,50,000 અને મેનેજમેન્ટ કોટાની ફી છે એ 18,50,000 છે અને એનઆરઆઈ કોટાની ફી 25 લાખ છે. તો આગળની કોલેજ આપણે જોઈએ પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે 13મા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે ડૉક્ટર M.K. શાહ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર, જે અમદાવાદમાં આવેલું છે. તો એમાં આપણે જોઈએ તો કે એ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 250 સીટ છે, એમાં 187 છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે, 25 મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 38 એનઆરઆઈ કોટાની સીટ છે, જે ખાલી રહેશે તેને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો ગવર્મેન્ટ કોટાની ફી છે એ 9,66,000 છે, એનઆરઆઈ કોટાની ફી છે મેનેજમેન્ટ કોટાની ફી છે એ 19,32,000 છે અને એનઆરઆઈ કોટાની ફી છે એ $35,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ તો કે 14મા નંબરની પ્રાઇવેટ કોલેજ, જેનું નામ છે શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલ છે. તો એમાં આપણે જોઈએ કે પહેલાં તો કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, તો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી એમાં આપણે સીટની માહિતી મેળવીએ તેમાં 200 સીટ છે, જેમાંથી 150 છે ગવર્મેન્ટ કોટાની સીટ છે, 20 છે મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 30 એનઆરઆઈ કોટાની સીટ છે, જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 8,58,000 છે, પછી મેનેજમેન્ટ કોટાની ફી છે એ 17,16,000 છે અને એનઆરઆઈ કોટાની ફી છે એ 21 લાખ છે. આગળની કોલેજ જોઈએ તો આગળ આપણે વાત કરી હતી કે જે આપણે સરકારી કોલેજની વાત કરી હતી, એક કોલેજ જેમાં 8 સીટ છે જે અહીંયા આવી છે, તો એનું નામ છે નેશનલ મોડર્ન મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જે દાદરાનગર હવેલીમાં આવેલું છે સિલવાસામાં. તો એમાં માત્ર 8 જ સીટ છે અને એની ફી પણ બીજી ગવર્મેન્ટ કોલેજ કરતાં અલગ છે. તો એમાં આપણે જોઈએ તો કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તો એમાં આપણે જોઈએ તો માત્ર 8 જ સીટ છે અને 8 છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે. અને એમાં આપણે ફીની માહિતી મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે 60,000 જેવી ફી છે, 60,000 ને ₹100 અહીંયા ફી છે, આ એની ફી છે. અને દરેક કોલેજ જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં 200 સીટ છે અને 250 સીટ છે, એટલે કે 4 કોલેજમાં 250 સીટ છે અને બાકીની 2 કોલેજમાં 200 સીટ છે. આ એકમાત્ર કોલેજ જેમાં માત્ર 8 જ સીટ છે અને એની ફી 60,000 છે, બાકીની 6 ગવર્મેન્ટ કોલેજની ફી 25,000 છે. તો તમારે થોડું ખાસ ધ્યાન રાખવાનું, થોડું અપવાદ જેવું છે, તો તમે કન્ફ્યુઝન ન થાય અને તમારે કોઈ ડરવાની જરૂર નથી. આપણે સંપૂર્ણ માહિતી આ ચેનલ પર આપવાના છીએ. તમારે ખાલી એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનો છે, તો એને પણ જરૂરી ઇન્ફોર્મેશન, સાચી અને સચોટ માહિતી મળતી રહે. તમારે ખાલી ચેનલ પર વિડીયો રેગ્યુલર જે પણ વિડીયો અપલોડ થાય તમારે જોતા રહેવાનું છે. સંપૂર્ણ આપણે આ ચેનલ પર મેડિકલ, પેરામેડિકલ, વેટેનરી, એગ્રીકલ્ચર સંપૂર્ણ આપણે એડમિશન પ્રક્રિયા સમજીશું. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આગળની કોલેજ આપણે જોઈએ કે આપણે કેટલા નંબરની પ્રાઇવેટ કોલેજ પહોંચ્યા હતા, 14 નંબરની પ્રાઇવેટ કોલેજ આપણે પહોંચ્યા હતા. તો 15મા નંબરની પ્રાઇવેટ કોલેજ આપણે જોઈએ કે 15મા નંબરની પ્રાઇવેટ કોલેજ છે, જેનું નામ છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા 2 કોલેજ છે કિરણ, એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત અને એક છે ડૉક્ટર કિરણ સી પટેલ મેડિકલ કોલેજ ભરૂચ. તમારે ચોઇસ ફિલિંગમાં ખાસ ધ્યાન રાખવાનું છે. બંને કોલેજમાં તમારી ફી અલગ અલગ હોઈ શકે છે, એટલે તમારે કન્ફ્યુઝન ના થાય, બંને ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો એમાં આપણે જોઈએ કે પહેલાં તો કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, તો એ છે એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે જોઈએ કે કેટલી સીટ છે, તેમાં 200 સીટ છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 150 સીટ, મેનેજમેન્ટ કોટાની 20 સીટ અને એનઆરઆઈ કોટાની 30 સીટ છે, જે ખાલી રહેશે તેને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. પછી આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 8,50,000, મેનેજમેન્ટ કોટાની ફી છે એ 18 લાખ અને એનઆરઆઈ કોટાની ફી છે 22,50,000 છે. હવે અહીંયા જે આગળ નીચેની કોલેજ છે, આપણે જે નવી 5 મેરિટ કોલેજ છે જેની આપણે ઓલરેડી વાત કરી દીધી છે, તો એને આપણે સ્કીપ કરીશું અને આગળ વધીશું. આગળ આપણે પ્રાઇવેટ કોલેજ જોઈશું. તો આપણે 15મા નંબરની પ્રાઇવેટ કોલેજ પહોંચ્યા હતા, તો હવે આપણે 16મા નંબરની પ્રાઇવેટ કોલેજ જોઈએ. તો અહીંયા 16મા નંબરની પ્રાઇવેટ કોલેજ, ટોટલ 20 પ્રાઇવેટ કોલેજ છે. તો 16મા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે અમદાવાદમાં આવેલું છે. તો એમાં આપણે જોઈએ તો પહેલાં તો એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટની માહિતી મેળવીએ તો એમાં 150 સીટ છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 112 સીટ, મેનેજમેન્ટ કોટાની અહીંયા જોઈએ તો કે 15 સીટ અને એનઆરઆઈ કોટાની 23 સીટ છે. આપણે ફીની માહિતી મેળવીએ તો જે ગવર્મેન્ટ કોટાની ફી છે એ 9,52,000, મેનેજમેન્ટ કોટાની ફી 17,60,000 અને એનઆરઆઈ કોટાની ફી $35,000 છે. પછી આગળની કોલેજ આપણે જોઈએ 17મા નંબરની કોલેજ, તેનું નામ છે અહીંયા સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. તેમાં આપણે જોઈએ તો પહેલાં તો કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એ સ્વામિનારાયણ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. એમાં આપણે સીટ જોઈએ તો અહીંયા 150 સીટ છે, જેમાં ગવર્મેન્ટ કોટાની 112 સીટ, મેનેજમેન્ટ કોટાની 15 સીટ અને એનઆરઆઈ કોટાની 23 સીટ છે, જે ખાલી રહેશે તો એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે. એમાં આપણે ફીની માહિતી મેળવીએ
તો અહીંયા જે બંને કોલેજ છે એમાં અહીંયા તમે જોઈ શકો છો કે ફી છે એ 9,05,000 છે અને જે એની મેન એટલે ગવર્મેન્ટ કોટાની ફી છે 9,05,000, મેનેજમેન્ટ કોટાની ફી છે 17,32,000 અને એનઆરઆઈ કોટાની ફી છે $25,000 છે. અને નીચેની કોલેજમાં પણ સમાન જ છે, તમે જોઈ શકો છો અહીંયા દરેક કોલેજમાં સમાન છે. તો આપણે કોલેજનું નામ લઈ લઈશું, તમે ખબર પડી જશે કે ગવર્મેન્ટ કોટાની ફી 9,05,000 છે 40 કોલેજમાં અને 4 કોલેજમાં મેનેજમેન્ટ કોટાની ફી છે એ 17,32,000 છે અને એનઆરઆઈ કોટાની તમે ફી અહીંયા જોઈ શકો છો. તો ચાલો આપણે 4 કોલેજની વાત કરી લઈએ સાથે. તો કઈ 4 કોલેજ આપણી બાકી હતી? તો અહીંયા 18મા નંબરની પ્રાઇવેટ કોલેજ, 19મા નંબરની પ્રાઇવેટ કોલેજ અને 20મા નંબરની પ્રાઇવેટ કોલેજ. તેમાં એક છે અનન્યા કોલેજ ઓફ મેડિસિન એન્ડ રિસર્ચ જે કલોલ ગાંધીનગરમાં આવેલી છે. પછી કિરણ મેડિકલ કોલેજ સુરત અને જે લાસ્ટ યર નવી કોલેજ ખુલી હતી ભાગ્યોદય મેડિકલ કોલેજ જે કડી મહેસાણા ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. તો ટોટલ અહીંયા 40 કોલેજ છે, જેમાંથી 7 ગવર્મેન્ટ કોલેજની આપણે વાત કરી, 13 જીએમએસ કોલેજ, જેમાં 13 જીએમએસ કોલેજમાં 2 ભાગ છે, એક જૂની જીએમએસ કોલેજ 8 અને નવી 5 જીએમએસ કોલેજ અને આપણે ટોટલ 20 પ્રાઇવેટ કોલેજની વાત કરી. તો આપણે જોઈએ હવે કે ટોટલ કેટલી સીટ છે અને કેટલી ફી છે. એની પહેલાં જો આપણે અહીંયા જોઈ શકો તમે જે અમદાવાદની કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી જે આગળની કોલેજ આપણી અહીંયા સુરતની કોલેજ હતી એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. પછી જે કડીની કોલેજ હતી જે મહેસાણાની એ છે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. અને જો તમારે અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી વધારે છે અને તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળતું હોય અને તમારી જો અહીંયા કે આપણી સગવડ નથી મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાની અને તમારી કટ ઓફ પણ ઓછું હોય અને તમારે વિદેશમાં એડમિશન લેવું હોય કે 150 માર્ક્સ પર તમે વિદેશમાં એડમિશન મળી જશે, તો અહીંયા તમને હું નંબર આપું છું, એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો કે 8511515542. આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તો તમને એબ્રોડમાં એડમિશન લેવું તો તમને સંપૂર્ણ ગાઈડન્સ આપવામાં આવશે. હવે આપણે જોઈએ કે કેટલી ટોટલ સીટ છે. તો અહીંયા આપણે જોઈએ કે ગુજરાતમાં એમબીબીએસની ટોટલ 6,958 સીટ છે, જેમાંથી આપણે જોઈએ કે જે ગવર્મેન્ટ કોટાની સીટ પહેલાં તો આપણે જોઈએ કે ઓલ ઇન્ડિયા કોટાની કેટલી સીટ છે, જે માત્ર ગવર્મેન્ટ કોલેજમાં હતી તો 285 સીટ છે અહીંયા ઓલ ઇન્ડિયા કોટાની છે અહીંયા. પછી 507 સીટ છે એ ગવર્મેન્ટ કોટાની છે. પછી 360 સીટ છે એ આપણે જોઈએ અહીંયા તો મેનેજમેન્ટ કોટાની સીટ છે અને 806 સીટ છે અહીંયા એનઆરઆઈ કોટાની સીટ છે. પણ આમાંથી માત્ર આપણે જોઈએ તો કે 100 સીટ અથવા ભરાશે, બાકીની જે 700 સીટ છે અહીંયા એને મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવશે. અને ટોટલ આપણી સીટ અહીંયા જોઈએ તો કે 6,958 સીટ છે અને આ વર્ષે 1-2 કોલેજ ખુલશે એટલે 7,000 પ્લસ અહીંયા સીટ થઈ જશે. અને તમારે જો એબ્રોડમાં એડમિશન લેવું માત્ર 150 માર્ક્સ હોય અને તમારે 20 થી 25 લાખમાં પૂર્ણ એમબીબીએસ સંપૂર્ણ 6 વર્ષ એમબીબીએસ પૂર્ણ થઈ જશે. તો તમારે આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો છે અને બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ગુજરાતની દરેક 40 એમબીબીએસ કોલેજની ફી સીટ આપણે સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. તો આગળ તમારે કયા વિડીયો જોઈએ છે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આપણે એ ટોપિક પર વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશું.